સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। દિવાળીથી અત્યાર સુધીમાં સિંગતેલમાં 15 કિલોના ભાવમાં 250 થી 300 રૂપિયા સુધીનો વધારો થયો। છેલ્લા 2 દિવસમાં 30 થી 40 રૂપિયાનો વધારો થયો છે। હજુ આગામી દિવસોમાં પણ 40 થી 50 રૂપિયાના ભાવમાં વધારો થાય તેવી શક્યતાઓ છે। હાલમાં સારી ક્વોલિટીની મગફળીનો ભાવ ઊંચો હોવાથી સિંગતેલના ભાવ વધ્યા હોવાનું વેપારીનું કહેવું છે। જૂની મગફળીના સિંગતેલના 15 કિલોના ભાવ 2500 થી 2550 રૂપિયા સુધી પહોંચ્યો છે, જ્યારે નવી મગફળીના સ્ટાન્ડર્ડ સિંગતેલનો ભાવ 2650 થી 2730 સુધી પહોંચ્યો છે। ખાદ્ય તેલની અંદર અત્યારે પરિસ્થિતિ જોવા જઈએ તો સાઇડ તેલ અને સિંગતેલના સામાસામા રાહ જોવા મળી રહ્યા છે। અત્યારે કપાસિયા તેલની અંદર છેલ્લા 3-4 દિવસની અંદર 40 થી 50 રૂપિયા જેવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે। દિવાળી પછી જોવા જઈએ તો પામોલીન તેલની અંદર પણ 50-60 રૂપિયા જેવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે। એની સામે સિંગતેલની અંદર આ વખતે દિવાળી દરમિયાન અને એની પહેલાં પણ સારો એવો વરસાદ પડી જતા સિંગતેલમાં મગફળી ખૂબ ડેમેજ થઈ હોવાને કારણે સારી ક્વોલિટીની મગફળીની આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। એટલે કે ભીની મગફળી ન હોય એવી મગફળી અત્યારે બિલકુલ ઓછી મળી રહી છે। અને આ ઉપરાંત સરકાર પણ મગફળી ખૂબ ઊંચા ભાવની અંદર સારા ભાવની અંદર ખેડૂતો પાસેથી આક્રમક રીતે ખરીદી કરી રહી હોય અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર સારી ક્વોલિટીની મગફળી ખૂબ જ ઓછી આવી રહી છે। આ ઉપરાંત ડાયરેક્ટ ડિલિવરીમાં પણ મગફળીના ભાવ અત્યારે સારી ક્વોલિટીના 1325 થી 1350 રૂપિયા જે બ્રાન્ડેડ ખાદ્ય તેલવાળા જેવીસ મગફળીનું તેલ ભરી રહ્યા છે એ લોકોને એ ભાવની અંદર અત્યારે મગફળી મળી રહી છે। એટલે એ સિંગતેલની પડતર જ અત્યારે ખૂબ ઊંચી હોવાને કારણે સિંગતેલના ભાવની અંદર છેલ્લા 2-3 દિવસની અંદર ફરીથી 30-40 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે।